બીજો કાળવંતાનું પુસ્તક એમનો 16મો અધ્યાય અને 9મી કલમ હું તમારા માટે વાંચવા માગું છું. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને તે સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પરમેશ્વરની નજર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજર ખાલી ઇન્ડિયા પર જ નહીં પણ ઓલ કન્ટ્રી, બધા જ દેશમાં ઉપર, બધા જ જાતિના ઉપર, બધા ભાષાના ઉપર તેમની નજર છે. વહાલો, સીસી કેમેરો ફેલ થઈ શકે છે, સેટેલાઇટ ફેલ થઈ શકે છે, દુનિયાની જો કોઈ મોંઘામાં મોંઘો કેમેરો હોય ગેરંટીવાળો તે પણ ફેલ થઈ જઈ શકે છે, તે બગડી શકે છે, એનો કોઈ ભરોસો નહીં. પણ આપણો જે ઈશ્વર છે એ કદી ઊંઘતો નથી ને કદી નીંદ આવતી નથી, તેને ઉઠાડવું પડતું નથી, તેને જગાડવું પડતું નથી, કેમ કે તે ઊંઘતા છે નથી. તે જોયા કરે છે, તે ધ્યાન કર્યા કરે છે કે કોનું અંતકરણ મારી તરફ છે. જેનું અંતકરણ તેના પર બરાબર સંપૂર્ણ ભરોસો રાખીને જીવે છે તે વ્યક્તિને પરમેશ્વર મદદ કરે છે, સહાય કરે છે અને ગેરંટી આપે છે કે હું જ બળવાન છું, હું સામર્થ્ય પરમેશ્વર છું, મારા સિવાય કોઈ છે નથી. પ્રેઝ ધ લોર્ડ. તમારું અને મારું હૃદય છે જો ઈશ્વર પર ભરોસો સંપૂર્ણ રીતે છે તો મદદ કોઈ માણસ તરફથી નહીં, કોઈ વ્યક્તિ તરફથી નહીં, કોઈ સમાજ તરફથી નહીં, કોઈ મિત્ર તરફથી મદદ મળે કે ના મળે, પણ ઈશ્વર આપણને ગેરંટી આપે છે કે જેનું હૃદય સંપૂર્ણ મારા પર છે, મારી તરફ છે, તેઓને હું મદદ કરું છું, તેઓને હું સહાય કરું છું. વહાલો, આપણો પરમેશ્વર સામર્થ્ય છે ને બળવાન છે. મદદ ચારો તરફથી બંધ થઈ જાય છે પણ ઈશ્વર તરફથી બંધ થતી નથી, કેમ કે આપણું અંતકરણ તેમના ઉપર ભરોસો રાખે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે હું કહેવા માગું છું ફરીને એકવાર, તમને કોઈ મદદ કરે કે ના કરે, જો ઈશ્વર તરફથી જે મદદ જોઈતી હોય, આપણું સંપૂર્ણ હૃદય તેના ઉપર હોવું જોઈએ, તાકી ઈશ્વર આપણને મદદ કરે અને આશીષથી ભરપૂર કરે. ગોડ બ્લેસ યુ. આમેન.